તો નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ। આપણે માર્કેટમાં જઈને વિયેવા છીએ તો આગળ આપણે બજાર ભાવ બતાવશું। કાલે આપણે કીધું હતું કે રીંગણા ભાવ વધારે છે તો અમુકનું બજેટ ખોરવાય છે, તો એ શબ્દનો ઉપયોગ એટલે કર્યો હતો કે અત્યારે તો હાલો ભાઈ દવા છાંટીને બધા રીંગણા છાંટતા બનાવતા હોય, પણ જ્યારે પરિસ્થિતિ મતલબમાં હાવ 5 રૂપિયા 3 રૂપિયાનો ભાવ જાય ત્યારે કોઈને કાંઈ તકલીફ પડતી નથી। એટલે એ પ્રશ્નનો મેં જવાબ દીધો। કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કરી શકે છે, તો વધારે કાંઈ હું લાંબો ડીપમાં નથી જતો। આજની તારીખ છે આપણે 4 તારીખ છે 9મો મહિનો છે 2024, વાર છે બુધવાર એટલે ગણપતિ દાદાનો વાર। એ સાથે તમને કોઈને લાગતું હોય કે કોઈ માતાજીનો વાર છે તો કોમેન્ટમાં લખશો તો આવતો બુધવાર આપણે કહીશું કે ભાઈ આ માતાજીનો વાર આવે છે। જે વાર પ્રમાણે જે માતાજી ભગવાનનો વાર છે આપણે કહેતા રહીશું તો તમને થોડી ખબર પડે। એવું જ્ઞાન પણ આપણે જરૂરી છે, કેમ કે અમુક જ્ઞાન આપણે જરૂર નથી છતાં એવો વિડીયો આપણે જોઈ છીએ, એટલે એક તમને સમજાવવા માંગુ છું। મારા વિડીયોમાં બીજા વિડીયોમાં ઘણો ફરક હોય છે, કેમ કે હું મહેનત કરીને હાચી વસ્તુ બતાવું છું, પણ એમાં તમને ઓછો રસ હોય છે। જે માણા ખોટી રીતે ઘૂમી આવે, ખોટો મેળાનો ફોટો બતાવે એમાં તમને વધારે મજા આવે। ઉપર હોય મેળાનો ફોટો, અંદર એનો ઘરનાનો ફોટાની આગળ પૂતળું મૂકેલું હોય, એનો ઘરનાનો વિડીયો આખો પૂરો થઈ જાય તોય એના ઘરના ન બતાવે પણ તમને જોવાની મજા આવે। પણ કોઈ વધારે ડીપમાં નથી જતો, પણ આપણે સાચું કીધું છે બુધવાર છે એટલે ગણપતિનો વાર છે, પણ એ ખબર છે બધાને સાચી વાત છે તોય કોઈ કોમેન્ટ નહીં લખે। કોમેન્ટ લખતા રહેજો, મજા આવશે। તો એક બીજો આપણો મેઇન ટોપિક હોય છે રોજની માટે વૃક્ષ વાવવા જરૂરી છે। સરકારી અધિકારીના આ વર્ષે એટલું મતલબમાં જે આપણે સરકારી નોકરી છે એટલી મોટી મતલબમાં ઉપરથી બી હતી કે વૃક્ષ વાવવા જરૂરી છે। તો મોવાના ભૂતેશ્વર ગામ પાસે હું રોજ કહેતો રહીશ આ શબ્દ મને યાદ છે, એટલે કે એ લોકોએ 20,000 વૃક્ષ વાવ્યા છે, તો આપણે પણ નથી વાવ્યા। તો હજી 1 મહિનો વરસાદ રહેવાનો છે અનુમાન છે, તો વાવી દેજો। બાકી શાળાનું ઉનાળામાં તમે વૃક્ષ વાવવા જોશો તો વૃક્ષ નહીં ઉગે, રોપડો ફેલ થશે। ઉનાળામાં પછી તમને ગરમી વધારે પડશે તો એવા કઈ વૃક્ષ વાવવાની જાય। બીજું એ કાલે કીધું પણ થોડુંક વિડીયોની હિસાબની કારણે હું નહોતો કહી શકો કે આપણે આજે 4 વ્હીલ વાળાને તો ખાસ નોંધ છે, જે મતલબમાં 4 વ્હીલર કરતા હોય નવી લાઈટ પ્રમાણે સામેવાળા વ્યક્તિને મતલબ હાજે કઈ બતાતું ન હોય તો એની ડીમ ફૂલ લાઈટ કરે તો બંધ કરવાની ખબર પડી જાય આપણને, કે એવું નથી કે ભાઈ આપણે ગાડીની ફૂલ લાઈટ આપીશું તો બીજાને હાનિ પહોંચાડીએ। તો આ વાતનું ધ્યાન રાખો। જે લોકો રાત્રે 4 વ્હીલર કરે છે તો 4 વ્હીલની ડીમ ફૂલ લાઈટ રાખો। સામે વાળો હોર્ન મારતો હોય કે એની ડીમ ફૂલ લાઈટ કરતો હોય તો આપણી લાઈટ ધીમી કરાય, એટલી તો આપણને ખબર હોય છે। નકર પછી રાતે થાય એક્સિડન્ટ, પછી આપણે તમારે જે 4 વ્હીલર કરતો એને પ્રોબ્લેમ થાય, જે 2 વ્હીલ વાળો અછાડે એને પ્રોબ્લેમ થાય। આ વસ્તુની હું કહેતો રહીશ, આવી વસ્તુની મને ખબર છે, હું બધું કહેતો રહે। બાકી તમને જાણવા મજા ઠીક છે, નો આવે તો કાંઈ નહીં, બાકી સાચી હકીકત છે। બાકી તમે જે ખોટા વિડીયો જોશો એ તમને આવી માહિતી નહીં આપે કે એને કેવો અનુભવ હોતો નથી। આજે મારે અનુભવ બનેલો છે, રોજ રાત્રે હું આવતો હોઉં છું, સામે 4 વ્હીલ વાળો એટલી 2 વ્હીલ વાળા હું લઈને જતો હોય એટલી લાઈટ મારે કે આપણને બતાવી નહીં, પછી આપણે 2 વ્હીલ એક જગ્યાએ ઊભી રાખી ગાડી હાઉસ સ્ટોપ કરવી પડે, પણ એની લોકોને નથી ખબર। એટલી ફૂલ આજે ઈ 2 વ્હીલર કરતો તેને ખબર પડે, આપણે એટલું બધું કઈ નથી જતા। તો બતાવીશું આપણે આગળનો વિડીયો, પણ વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં। મળશું આગળના વિડીયો સાથે। 50 રૂપિયા ભાઈ, 50 રૂપિયા દો બોરપલ રીંગણા લાઈવ હરાજી, આ રીંગણાના 50 રૂપિયા તો જો છે 50 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવા ભાવ। નાખો ભાઈ, 50 રૂપિયાના કિલો। એકતાલીસ, 42, 43, 44, 45, 46, 47, 48, 52, 53, 54, 55 રૂપિયા ભાઈ। બોલો દાદુભાઈ, એક તમારે જોવે છે? બે જોવે, હવે એક ભાઈ ગોલી લઈ લો, એ બે લઈ લો, બે છે ને એવડી, હા બે લઈ લો। 55 છે ભાઈ ના દાદુભાઈ, હે એક લઈ જાઓ આપો ભાઈ, 55 રૂપિયા આપો ભાઈ। આ રીંગણાના 55 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ। આ રીંગણાના 55 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ। મોરપીસ રીંગણા 58 રૂપિયા ભાઈ દાદુભાઈ, દાદુ હે 58 ભાઈ ના જાય 58 રૂપિયા નથી જવડું, 60 પૂરા કરો સપુરભાઈ, ધ્યાન દેજો, 60 પૂરા કરો, 60 પૂરા દાદુભાઈ। આ રીંગણાના 60 રૂપિયા, 60 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવા ભાવ। પેલા ઓછી કરી ગયા મોરપીસ રીંગણા રૂપિયા, 66 રૂપિયા, 70 રૂપિયા, 70 રૂપિયા,
આપો સચિનને. હવે માંડીને આ રીંગણાના 70 રૂપિયા, 70 રૂપિયાના કિલો. આ રીંગણાના 70 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ. 70 રૂપિયાના કિલો મોરપીસ રીંગણા. લેવાની 50 રૂપિયા રાજભાઈ, 50 રૂપિયા રાજભાઈ. આ કેના ભાઈ 50 રૂપિયા, 51 રૂપિયા મારી. 51, 52, 53, 54, 55 રૂપિયા. 55 રૂપિયા. આપણે ઉઠાવો તને ભાઈ જોકો. આ રીંગણાના 55, 55 રૂપિયાના કિલો આ રીંગણા. 55, જેવી ક્વોલિટી એવા ભાવ. ₹55 રૂપિયાના કિલો આ રીંગણા. ₹56 રૂપિયા ₹56 રૂપિયા 56 રૂપિયા દસભાઈ, 56 રૂપિયા દસભાઈ, 56 રૂપિયા દસભાઈ. આપા સકુર ને હવે કી બધી આ રીંગણાના 56 રૂપિયા, 56 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવા ભાવ. 56 રૂપિયા, 57 રૂપિયા, 58 રૂપિયા, 59 રૂપિયા. હાલો એક શિવબેન ને રાજી મળી લખવા રાખજો ભાઈ. એક રાજી મારી, એક શિવબેન ને ખેડૂત નામ આ રીંગણાના 60 રૂપિયા, 60 રૂપિયાના કિલો. એક તમારે લઈ, એક તમારે આવડે હાલશે કે વધશે જુઓ તો કેટલું છે એ 15-17 કિલો તો ગણતરી રાખીને હાલમાં 20 કિલો 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 58 રૂપિયા. 59 પૂરા. એક તમારી, એક તમારી. આ રીંગણાના 60 રૂપિયા, 60 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવા ભાવ. 60 રૂપિયાના કિલો આ રીંગણા, 60 રૂપિયા. આ રીંગણાના 60 રૂપિયા, 60 રૂપિયાના કિલો, 60 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ. તમે બધા નીકળી મારે માલ તો જોવા લીધો. હા કે ના આ રીંગણાના 70 રૂપિયા, જેવી ક્વોલિટી એવા ભાવ. 70 રૂપિયાના કિલો, 70 રૂપિયાના કિલો, જેવી ક્વોલિટી એવા ભાવ. ઓળાના રીંગણા મોરપીસ 35 રૂપિયાના કિલો, 35 રૂપિયા ઓળાના રીંગણા. હવે તો માગણી કોઈને ઈચ્છા હોય તો એ પછી આને એક પતાવવા જોઈએ. ભાઈ દે ના હાય
જોઈએ કે ના 65 થાય આમાં 65 રૂપિયા લખી નાખો સીધા તો તમે આટા મારો એ 60 રૂપિયા 60 એ 60 રૂપિયા જાય છે કોઈને એક લેવી તો બોલજો ભાઈ 60 રૂપિયા હલો અનુભાઈ ને લાવા ગયો 2 60 કરી હા 2 આ રીંગણાના 60 રૂપિયા 60 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ જંભાઈ આનો હે જંભાઈ હલો ભાઈ એમાં કેટલા મૂકો 50 રૂપિયા 51 કરો 51 હાલો મૂકા ભાઈ 51 રૂપિયા થાય 51 રૂપિયા 52 53 54 55 રૂપિયા 57 ભાઈ આ રીંગણાના 57 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ 51 56 રૂપિયા એ એના જ છે એ ભાઈના 57 રૂપિયા 58 59 61 બાંધો આ રીંગણાના 65 રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ ફરિયાદો આ બધું રસ્તામાં જે પણ એ અલગ રાખો. આ જે નાની સની રાખો 60 રૂપિયાના 61 રૂપિયા ભાઈ આના 61 રૂપિયા 61 રૂપિયા ભાઈ દાદો 61 રૂપિયા ભાઈ છે કોઈની ઈચ્છા 61 રૂપિયા 61 રૂપિયા દાદભાઈ 61 રૂપિયા 61 રૂપિયા આપો હરિભાઈ આ રીંગણાના 61 રૂપિયા 61 રૂપિયાના કિલો આ રીંગણાના 61 રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ 61 રૂપિયાના કિલો હાલો લેવા મળો ભાઈ મીડિયમ ના કેટલા મૂકો કેટલા મૂકી જો 40 રૂપિયા નંદભાઈ 40 રૂપિયા ભાઈ હાલ આપો આ રીંગણાના 40 રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ હાલો ભાઈ બેગ છે હાલો આ બે ના કેટલા મૂકું ભાઈ કામ પતે જેવા આવ્યા જેવા આવ્યા હવે જોયા કરો આગળ આ બેગ છે ભાઈ 40 રૂપિયા ભાઈ ગલે રમા એ રમા 40 રૂપિયા બે ના છે 41 42 43 44 45 46 47 48 50 રૂપિયા દાદુભાઈ આ બે ના 50 રૂપિયા દાદુભાઈ આપો રમાને આ રીંગણાના 50 રૂપિયા 50 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ 4 પીસ રીંગણા 50 રૂપિયાના કિલો આ રીંગણા હાલો ભાઈ બોલો ભાઈ 40 રૂપિયા જોવેની લેવાની 40 રૂપિયા ભાઈ લબેન એક લેખ બે હાલો 41 42 43 44 45 46 47 આ રીંગણાના 50 રૂપિયા 50 રૂપિયાના કિલો આ ભીંડો હાલે છે દેશી ટાઈપ 30 રૂપિયાનો કિલો 30 રૂપિયા આ ભીંડાના કારેલા બજાર ભાવ 30 રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ 30 રૂપિયા કારેલા નવું આદુના 70 રૂપિયાનો કિલો આ છે જૂનું 120 રૂપિયા 120 રૂપિયાનો કિલો G4 મરચી 60 થી 70 રૂપિયા 60 થી 70 G4 લસણ બજાર ભાવ આ લસણના 280 રૂપિયા 280
જેવી ક્વોલિટી એવા ભાવ. લસણ ટિંડોરી 60 રૂપિયાની કિલો. 60 રૂપિયા ટિંડોરા. 60 રૂપિયા. સરીગવો 80 રૂપિયાનો કિલો. 80 રૂપિયા સરીગવો. 80 રૂપિયાનો કિલો. આ ગુવારના 60 રૂપિયા. 60 રૂપિયાનો કિલો ગુવાર. 60 રૂપિયા. ટમેટા બજાર ભાવ. શું ભાવ છે આના? 30 રૂપિયા. 30 રૂપિયાના કિલો. જેવી ક્વોલિટી એવા ભાવ. ટમેટા. આ ગુવારના 60 રૂપિયા. 60 રૂપિયાનો કિલો. આ ગુવાર. તો લગા વિક્રમભાઈ લગા આ સોળી આવેલી છે માર્કેટમાં. આના 20 રૂપિયા. 20 રૂપિયાની કિલો આ સોળી. 20 રૂપિયા. મીંડા બજાર ભાવ 20 થી 22 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ. ભીંડો 20 થી 22 રૂપિયા. કોથમરી બજાર ભાવ 200 રૂપિયાની કિલો. આજમાં 200 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ. કોથમરી ટમેટા બજાર ભાવ 20 રૂપિયાના કિલો ટમેટા. આજના 20 રૂપિયાના કિલો ટમેટા. ₹20 કિલો. ફુલેવર બજાર ભાવ 20 રૂપિયાથી લઈ 45 રૂપિયા. જેવી ક્વોલિટી એવા ભાવ. ફુલેવર 20 થી 45. લીલું લસણ આવેલું છે માર્કેટમાં 200 રૂપિયાનું કિલો. લીલું લસણ 200 રૂપિયાનું કિલો. કારેલા આ કારેલા છે. આ કારેલા કોથમરીના 180 થી 200 જેવો માલ એવો ભાવ. 180 થી 200 રૂપિયા કોથમરી. એવી ક્વોલિટી એવા ભાવ. કોથમરી બજાર ભાવ. લીંબુ બજાર ભાવ. એવી ક્વોલિટી એવા ભાવ. લીંબુ બજાર ભાવ 70 રૂપિયાથી લઈને 105 રૂપિયા. 70 રૂપિયાથી લઈને 105 લીંબુ.